આજરોજ હરિયા સ્કૂલ મુકામે બધા ટ્રસ્ટીઓ દ્વારા, જેમાં 9 ટ્રસ્ટીઓ હાજર હતા, 3 ઓફલાઈન અને બાકીના 6 ઓનલાઈન, એવી રીતના બધી સંસ્થાઓના હેડ, સ્ટાફ મેમ્બર્સ બી આમાં હાજર હતા. એક નાનકડો બનાવ જે 3 દિવસ પહેલા દુઃખદ બનાવ બની ગયો હતો, એના રેફરન્સમાં ટ્રસ્ટ દ્વારા જે થોડી ઘણી પેપર સબમિટ કરવાના, થોડી ઘણી ચોખવટ કરવાની, તેના રેફરન્સમાં એક નાનકડી પ્રેસ કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. એ આપ લોકોને જે પેપર્સ વગેરે આપવામાં આવ્યા છે, એના માટે થોડીક અમારા તરફથી જે અમુક જગ્યાએ જે માની કે સૂચનો કરવામાં આવ્યા હતા, અથવા તો માની કે જે કદાચ ક્યાંક આક્ષેપ થયા હતા, એના બી જવાબ ક્યાંક ને ક્યાંક દેવામાં આવ્યા છે. આ બનાવ પાછું કહેવાનું છે કે આ બનાવ કદાચ દુઃખદ બનાવ હતો. આપણી સંસ્થા માટે નહીં, પણ કદાચ દુનિયાની કોઈ સંસ્થા માટે આવો બનાવ ન બનવો જોઈએ. હંમેશા સંસ્થાનું હિત જ, અથવા તો માની કે ભાઈ શૈક્ષણિક સંસ્થામાં સ્ટુડન્ટ અને એના સ્ટાફ મેમ્બર જ સર્વોપરી હોવા જોઈએ, એવું મારું માનવું છે.